નમસ્તે ખેડૂત મિત્રો, આદિ ફર્ટિલાઇઝર કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજરોજ આપણે આવેલા છીએ જેતપુર તાલુકાના દેવકી ગામમાં, જે આપણે અશોકભાઈ ખેડૂત છે, જેમણે આટલું આપણે સરસ એવું લસણનું વાવેતર કર્યું છે. તો અત્યારે જોઈ શકો છો આ લસણ તમે, એકદમ સારું એવું ગાંજે ગાંઠીએ વલમાં છે. તો અશોકભાઈ આના પાછળ કઈ દવા ઉપયોગ કરે છે, જેથી કરી આટલું આપણે સારું એવું લસણનું વાવેતર જોવા મળે છે. તો ખુદ અશોકભાઈને આપણે એની પાસેથી માહિતી મેળવીએ. અશોકભાઈ, તમારું પૂરું નામ અને માહિતી આપો. આપણું નામ છે અશોકભાઈ રામુલિયા, દેવકી ગાલોર. બરાબર. અને આ દવા આપણે 2 રાઉન્ડ છંટકાવ કર્યા. કઈ દવા? 25-25. બરાબર. હા. અને એના માટેનું રિઝલ્ટ સારું છે એમ. 2 સ્પ્રે કર્યા. હા હા. આપણે કેટલા અંતરના કર્યા 2 સ્પ્રે? એ 10 દિવસને સેટેમાં કર્યા હતા. 2 સ્પ્રે કર્યા પછી તમને શું લાગ્યું આમાં ફાયદો? ફાયદામાં બસ આ વલ અને છોડવો સારો છે એમ. વલ ને છોડવાને સારા છે ને, નરવાઈ એકદમ કાળું ને મૂળ ને બધી રીતનો વિકાસ સારો છે એમ. બરાબર. આમાં ટૂંકમાં આ એક જ દવા 2 ફેરું મારી, તો બીજી અલગ અલગથી કોઈ ખાતર કે કઈ નથી નાખ્યું ને તમે? નહીં, અત્યારે બીજું કોઈ રાઉન્ડ નથી માર્યા. કેટલા વીઘાનું લસણ છે આપણું? 3 વીઘા છે. 3 વીઘા છે ને. જો આમાં એકદમ એનો ગાંજો લસણનો, એની હાઈટે જોઈ શકો તમે, હાઈટે હાઈ ક્લાસ થઈ ગઈ છે. બીજા અશોકભાઈ, તમે આ દવા કયા પાકમાં ઉપયોગ કરી? 25-25 આપણે આ ઉપયોગ આનો ચણામાં કર્યો છે. ચણામાં કર્યો. ચણામાં ફાલ નહીં સારું છે ને? અને આપણે તે પછી ધાણામાં ઉપયોગ કર્યો છે. બરાબર. તો કોઈ પણ ખેડૂત ભાઈઓને આ દવાનો ઉપયોગ કરવો હોય તો કરી શકે ને? કરી શકે, આમાં કોઈ વાંધો નથી. હાઈ ક્લાસ રિઝલ્ટ સારું છે. ભલે ભલે.